બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની જય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય, તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ. એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને ચાર વાના માહિલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાયા હતા, પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા પાસે છે. અને જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વેર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃત થયું. પહેલો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીનો, સવારમાં આપણે ચર્ચી ગયા. બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો, ત્રીજો પ્રશ્ન પણ મુક્તાનંદ સ્વામીનો. કુલ આ વચનામૃતમાં 3 પ્રશ્નો આવ્યા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, એ કોઈ દિવસ ભગવાન સન્મુખ થાય કે ન થાય? આવું પૂછ્યું મુક્તાનંદ સ્વામીએ. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછવાનો રિવાજ અને એની પદ્ધતિ આગળના પ્રશ્નના જવાબના અનુસંધાને મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા આવડે. આખા વચનામૃત ગ્રંથમાં મુક્તાનંદ સ્વામીના 92 પ્રશ્નો છે. એમાં એક પણ પ્રશ્નમાં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ડિસ્ટર્બ નથી કર્યા. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને શ્રીજી મહારાજને કદી એવું નથી થયું કે આ વચ્ચે ક્યાં બોલ્યા. પ્રથમના 71મા વચનામૃતમાં માત્રા ધાધલે પ્રશ્ન પૂછ્યો અને મહારાજને ડિસ્ટર્બ કર્યા. એવો મુક્તાનંદ સ્વામીનો ક્યાંય પણ પ્રશ્ન નહીં આવે. વ્યવહારિક બાબતમાં અને આધ્યાત્મિક બાબતમાં આ બહુ શીખવા જેવું છે દરેકે. કયો પ્રસંગ ચાલે છે, શું ચર્ચા થાય છે, ક્યાં વિષય ઉપરનો પ્રસંગ છે
આ ચારે બાજુના અનુસંધાન સાથે પ્રશ્ન પૂછતા આવડતો હોય તો મુક્તાનંદ સ્વામીને જ આવડે. આગળ મહારાજે એવી રીતે વાત કરી, દૂષિત બુદ્ધિવાળો એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. ગુણ જેને છે એ કલ્યાણને માર્ગે ચાલી શકે છે. એટલે એ વાતની પૂર્ણાહુતિ થઈ ગઈ પહેલા પ્રશ્નના જવાબમાં. ત્યાં ફૂલ સ્ટોપ આવી ગયું. એના વિશે પ્રશ્ન પૂછવાની અને પ્રસંગને લંબાવવાની કાંઈ જરૂર નથી એ મુક્તાનંદ સ્વામી સમજી ગયા. હવે દૂષિત બુદ્ધિવાળો અવગુણ લેનારો કદી ભગવાનને માર્ગે ચાલી શકતો નથી. એ પ્રસંગને આગળ વધારવા, એ વાતને સ્પષ્ટ કરવા માટે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ એ ક્યારેય ભગવાન સન્મુખ થાય કે ન થાય? સત્સંગની માં એને કહેવાય નાનામાં નાના સંપ્રદાયના અનુયાયીનું ધ્યાન રાખે. ઘરની માં એને કહેવાય નાનામાં નાનું બાળક હોય એની પણ ચિંતા હોય. દરરોજ લાખો રૂપિયા લઈ આવતું હોય જે બાળક, એની પણ ચિંતા હોય. મુક્તાનંદ સ્વામીએ નાનામાં નાના ભક્તની ચિંતા રાખી છે. મૂંઝાવા ન દે કોઈને. મૂંઝવણ સાંભળે. માં સામેથી પૂછે બાળકોને, હવે કઈ મૂંઝવણી છે હોય તો કહેજો. ઘણીવાર બાળક માં પાસે ન બોલી શકે, પિતાશ્રીની જેમ પિતા પાસે તો બોલી શકે નિયમ, ઘણીવાર માં પાસે પણ ન બોલી શકે એવા બાળકો પણ હોય. તો મુક્તાનંદ સ્વામી પોતાની સુષુમ્ના નાડીની ગતિ દ્વારા પોતાની સભામાં આવેલા શ્રોતાજનોના દુઃખને જાણીને અંતર્યામીપણે એનું દુઃખ ટળે એવી વાતો કરેલી છે. આ મુક્તાનંદ સ્વામી માનું મૂલ થાય ની ગૃહસ્થના ઘરમાં, એમ આ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીનું મૂલ ન થાય. માનું વાત્સલ્ય પૂરું પાડવામાં મુક્તાનંદ સ્વામીનું વ્યક્તિત્વ અજોડ હતું. સમજાય છે વાત? પ્રશ્ન વચનામૃતનો પ્રારંભ કરાવનાર બ્રહ્માનંદ સ્વામીને આ વાત આગળ લંબાવવામાં રસ નહોતો એટલું કહેવાય. પણ મુક્તાનંદ સ્વામીને એમ થયું કે શું દૂષિત બુદ્ધિવાળાનું શું, એ આપણો જ છે.
દૂષિત બુદ્ધિવાળાનું શું? મહારાજે એમ કહ્યું, એ કદી કલ્યાણને માર્ગે નથી ચાલી શકતો. જો આ માનનું લક્ષણ. બ્રહ્માનંદ સ્વામીમાં આ વાત ન આવી, નકર આ વચનામૃતનો પ્રારંભ કરાવનાર તો બ્રહ્માનંદ સ્વામી છે. હું માની વ્યાખ્યા તમને વચનામૃતને આધારે સમજાવું છું. કેટલી સરસ વાત છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં માનું વાત્સલ્ય કેટલું વરસે છે, વિચાર કરો. મહારાજ એ કદી ભગવાન સન્મુખ થાય કે ન થાય, એ કદી કલ્યાણને માર્ગે ચાલે કે ન ચાલે, મહારાજ કે છે કોઈ કાળે ભગવાન સન્મુખ ન ચાલે. બાપ તો ક્યારેક રૂઆબમાં પણ હોય. બાપે કહી દીધું ન ચાલે, એ વાત પૂરી કરો. એ ભગવાન માર્ગે ચાલે જ નહીં, ભગવાન સન્મુખ થાય જ નહીં. વળી માં વાત્સલ્ય વરસાવે છે. જે ભક્તની વાત કાઢી નાખી છે એ ભક્તને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજની દ્રષ્ટિમાં લાવવાનું કરે છે. એ કોઈ દી ભગવાન સન્મુખ ન થાય, આમ શ્રીજી મહારાજ કહે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, શબ્દાંતરથી પ્રશ્ન પૂછે છે, હવે શબ્દો બદલાવે છે. મહારાજ કોઈ રીતે આસુરી બુદ્ધિ ન થાય એનો શું ઉપાય ઈ કયો. જો આખા ગ્રંથમાં 92 પ્રશ્નોમાં મુક્તાનંદ સ્વામીનું વાત્સલ્ય વર્ષ્યા વગર રહ્યું જ નથી. કોઈ કે માં 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 એટલે શું? બહુ સમજવા જેવી બાબત છે. બીજાનું દુઃખ સમજી જવું એ બહુ મોટી મહત્તા છે. સંતમાં કે સત્સંગીમાં યાદ રાખો. કાયમ ઉપવાસ કરવા સહેલા કરી શકાય, કરે રાખો વાંધો નહીં. ધારણા પાણા ખેંચી લેવા, ચાંદ્રાણી વ્રત ખેંચી લેવા, માઘ સ્નાન કરી લે, ઠંડા ઘડાના ઠંડા પાણીથી સ્નાન કરે માઘ સ્નાનમાં, પણ શરીર ઠંડુ થાય, એની પ્રકૃતિ ઠંડી ન થાય. લાખમણ લોઢાની લોઢી ધગી હોય ને એક કડો ક્યાંય એમનો વરાળ થઈ જાય. શાસ્ત્રોમાં અનેક પ્રકારના તપ છે. એમાં કઠિનમાં કઠિન તપ કરવું અઘરું છે,
છતાંય સહેલું છે. બીજાના દુઃખને જાણવા એ મોટામાં મોટું તપ છે. એ મોટામાં મોટું તપ છે. બીજાના દુઃખને જાણી શકે એવી એક જ માં છે, જેને કહેવાય છે મુક્તાનંદ સ્વામી. આપણે કે આ કાં બીજાના દુઃખને, અને બીજાના દુઃખની કઈ ખબર જ નથી. પણ માં નથી ને, એ માં નથી ક્યાં જ ખબર હોય, માને જ ખબર હોય. મોટામાં મોટી આ મહત્તા સંતમાં જોવી હોય, સત્સંગીમાં જોવી હોય તો સદગુરુ રામાનંદ સ્વામીની સાથે મુક્તાનંદ સ્વામી કંથકોટ પધાર્યા. કંથકોટમાં રામજી મંદિરે કે કોઈ સાર્વજનિક સ્થાનમાં સભા થઈ. લોકોને ખબર પડી રામાનંદ સ્વામી આવ્યા છે. રામાનંદ સ્વામીના મુખ્ય સંત મુક્તાનંદ સ્વામી પણ સાથે છે. કંથકોટ કચ્છ પ્રદેશમાં વાગડનું ગામ છે. એટલે બધા મીંડ્યા સાંજની સભામાં સામેલ થવા, સ્ત્રીઓ પુરુષો બધા. ચાલો સાધુ આવ્યા છે, સાધુ આવ્યા છે, સાધુ આવ્યા છે. ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી તે દિવસે બોલતા ચાલતા પ્રગટ ભગવાન મનાતા હતા. રામાનંદ સ્વામી આવ્યા છે, રામાનંદ સ્વામી આવ્યા છે. બધા સભામાં એકઠા થઈ ગયા. એમાં એક નવપરણેતર સ્ત્રી ઘરમાં મૂંઝાયેલી હતી. ઝેર પીવા માટે તૈયાર કર્યું હતું. આ તો ઝેર પીને પતી જવું છે, બસ હવે કોઈને પૂછવું જ નથી. કોઈ આપણું દુઃખ સાંભળે એમ નથી, અને આપણું દુઃખ કોઈ મટાડી શકે એમ નથી. એને કાને આ શબ્દ પડ્યો, રામાનંદ સ્વામી આવ્યા છે. એને એમ થયું ચાલો ને ઝેરની ત્રાસળી તપેલી એક બાજુ મૂકી દઉં, સાધુની વાતું સાંભળી આવું. સૌ જાય છે એની સાથે. એમ કરીને ઝેર એક બાજુ મૂકી અને મૂંઝાયેલ નવપરણેતર સ્ત્રી સભામાં જનારા પાડોશી બીજા ત્રીજા બૈરાઓ સાથે જોડાઈ ગયા અને સભામાં ગયા. બેસી ગયા બધા સભામાં. રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું તમે કથા વાર્તા કરો. એટલે મુક્તાનંદ સ્વામીએ કથા વાર્તા શરૂ કરી. માનું વાત્સલ્ય અંતર્યામીનું કામ કરે છે. વાત્સલ્યમાં અંતર્યામી શક્તિ રહેલી છે. કથા વાર્તા શરૂ કરી મુક્તાનંદ સ્વામી.
મનુષ્ય દેહની દુર્લભતાની વાત પ્રારંભી મુક્તાનંદ સ્વામીએ. જે વાતની એ સભામાં જરૂર હતી. ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી વિશે કહ્યું. મુક્તાનંદ સ્વામી કથા કરતા હોય, 2000 શ્રોતાજનોના પ્રશ્નોના જવાબ મળતા જાય, 2000 શ્રોતાજનોની મૂંઝવણીઓ ટળતી જાય. 2000 શ્રોતાઓના માઇન્ડના મેલ ધોવાતા જાય. એમ મુક્તાનંદ સ્વામીએ કથા શરૂ કરી. દુર્લભો માનુષ્યો દેહો દેહિનામ ક્ષણભંગુર, આવા શ્લોકોથી. મનુષ્યનું શરીર ભાઈ બહુ કિંમતી છે, બહુ દુર્લભ છે, બહુ નાશવંત છે, છતાં અવિનાશી કાર્ય સિદ્ધ આ શરીરથી થાય છે. આવી વાતો કરતા 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 મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા, અયોગ્યા ચરણાત કાપી ન વિશોદબંધનાદિના. આવા શ્લોકોથી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે વહાલા ભક્તો, આવું કિંમતીમાં કિંમતી મનુષ્ય શરીર એ ગળે ટૂંપો ખાવા માટે નથી, કૂએ પડવા માટે નથી, ક્રોધે કરીને આત્મહત્યા કરવા માટે નથી. ઝેર ખાઈને આ શરીરને ક્યારેય પણ નષ્ટ થાય એવો ઉપાય ન કરવો. આવી વાત કરી. આ વાત્સલ્યના વરસાદથી મૂંઝાયેલી સ્ત્રીનું અંતર ભીંજાઈ ગયું. વિચાર કરો. સભા પૂરી થઈ, સ્વામી આશીર્વાદો આપ્યા, આરતી થઈ, પ્રસાદ વેચાણા, બધા ઘરે ગયા. જે સ્ત્રીએ પીવા માટે રાખેલું ઝેર હતું એ ઝેર લઈને તરત જ ઘરને પછવાડે ઉકરડો હતો એમાં ફેંકી દીધો. મુક્તાનંદ સ્વામી ના પાડે છે, આત્મઘાત ન કરો. મારે હવે આત્મઘાત નથી કરવો. આ છે સંત હૃદય, આ છે માની વાત્સલ્ય, માનું વાત્સલ્ય છે આ. વિચારો. આ વચનામૃતમાં મહારાજે આપણને બધાને કાઢી નાખ્યા. અવગુણ વાળો કોઈ દી ભગવાનને માર્ગે ચાલતો નથી. આપણી માએ આપણી હામું જોયું. આ વચનામૃતના રહસ્યમાં રહેલું વાત્સલ્ય છે. મુક્તાનંદ સ્વામી જે શબ્દો બોલ્યા એની પાછળના આ શબ્દો છે. તમારું દુઃખ કોઈ સાંભળે, તમારું દુઃખ કોઈ ટાળવાનો પ્રયત્ન કરે, તમારું દુઃખ કોઈ ટાળી નાખે, એને માં જાણીને ધાવી લેજો. એનાથી કદી દૂર નહીં જશો. અટાણે દુનિયામાં, સમાજમાં, કુટુંબમાં, ઘરમાં, સંપ્રદાયમાં પણ કેમ છે? આમ કહેનાર કોઈ નથી.
સત્સંગીના છોકરાઓને આત્મઘાત ન કરવાનો શ્લોક પાળવો હોય તો કેમ છે એમ કેનાર માં જોઈ, બાળકો દુઃખ કે એ દુઃખને સાંભળનાર માં જોઈ. માં સત્સંગમાં ન હોય તો કદી પણ આત્મહત્યા ન કરવી આ શ્લોક કોઈ પણ પાળી ન શકે. સાંભળ્યું? મહારાજ એમ કે છે કે કોઈ દી ભગવાન સન્મુખ ન થાય. દંડ આપી દીધો, બાપે દંડ આપી દીધો ગુનેગારને. માં મુક્તાનંદ સ્વામી આપણને પોતાના બાળક માની આ દંડથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે. સમજાય શકાય? મુક્તાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી. માં મુક્તાનંદ સ્વામી લોજમાં હોત નહીં તો સરયુ કાંઠાનો સરજુદાસ લોજમાં રોકાત નહીં. અને સરજુદાસ ન રોકાત તો આપણે માયાના દાસ તો હતા જ, કદી માયાના દાસ મટત નહીં. સાચા અર્થમાં માનું સાચું પાત્ર યથાર્થ રીતે ભજવનાર કોઈ હોય તો એ આપણી માં મુક્તાનંદ સ્વામી. ભર સભામાં લીંબ વૃક્ષની સભા હોય કે આંબાના વૃક્ષની સભા હોય ભરતાલમાં, કે લોયામાં સુરા ખાચરનો દરબાર હોય, કારિયાણીમાં માચા ભગતના દરબારમાં હોય, વસ્તા ખાચરના દરબારમાં હોય, કે સારંગપુર જીવા ખાચરના દરબારની સભા હોય, અગર તો ગમે તે ગામની નાની મોટી સભા હોય, માં મુક્તાનંદ સ્વામી એનું વાત્સલ્ય આપણા જેવા નિરાધાર બાળકો ઉપર વરસાવ્યા વિના કદી રહ્યા નથી, કદી રહ્યા નથી. લ્યો વિચારો. ઓળખો છો માને? ઓળખો છો? ઓળખો છો માને? કેટલાય એવા મૂર્ખ બાળકો એવા છે કે માં હોય, દુઃખ સાંભળતી હોય, દુઃખ ટાળતી હોય તો એ બોલી ન શકે. કેટલાયથી સામેથી પૂછે કેટલાયને કેમ છે તો કે બહુ મજા છે. ભાઈ તારું દુઃખ ટાળવા માટે તો પૂછવામાં આવે, તું મજાના મૂડમાં મરી જાય. કેટલાય દુઃખ ટાળે એવા સંત હોય એની સાથે વ્યવહારિક દ્રષ્ટિથી વર્તે, વ્યવહારિક દ્રષ્ટિથી વર્તે કે આ દુઃખ કોઈ ન કહેવાય, આબરૂ જાય. આબરૂમાં આ ઊંચી જ્ઞાતિ વાળા આબરૂ વાળા એમનું તૂટી ગયા ને એમને હળી ગયા, આબરૂમાં હળી ગયા. કોઈ ન કહેવાય, કોઈ ન કહેવાય.
આમાં પૂછીએ કે ભાઈ કેમ છે? સારું છે, બહુ સારું છે, બહુ સારું છે. સારું તો અટાણા આ જુવાનિયાની પરિસ્થિતિ તો એવી છે કે એની ઘરવાળી રસોઈ કરી દેવા તૈયાર નથી. જો મુસાભાઈની રેકડીમાં લઈ જાઓ તો તમે ખાધા ભેગા થાવ. મુસાભાઈ એટલે હિન્દુ હોય છે કા? આમાં આમ દેખાય છે કે ટબા જેવા, પણ મારી પાસે કાંઈ નથી. ટબા જેવા દેખાય છે આમ ખરેખરા, પણ કાંઈ નથી. કારણ કે પોતાની આસક્તિથી નક્કી કરીને લઈ આવ્યો છે. એ હેખે રોટલો ન ખવડાવે. આ ગઢાઓને પૂછો, 80 વર્ષના 60 વર્ષના ડોહો ડોહી એવા ને એવા આનંદમાં જીવે છે. હજી ડોહીથી કાંઈ ન થાય તોય કરી દે. અને આ બધા પરણી લઈ આવ્યા છે એ આને કરાવે છે, ભાઈ આ લુગડા ધોઈ નાખ, હું શાક કરી નાખું. તું રીંગણા કાપી નાખ, હું વઘાર મૂકું. આમાં ટબા જેવા દેખાય છે પણ જાજા એવા જ છે ભાઈ, રીંગણા કાપી દે એવા જ. અહીંયા ઇન્સર્ટ કરીને આમ 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 ફરતા હશે, ઇન્સર્ટ મારીને આમ 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 ફરતા હશે. પણ ઘરે જાય તો ઇન્સર્ટ બહાર નીકળી જાય. તમારા પરાધીન બાપની સેવા કરનાર તમારી માં, એવા તમારી ઘરવાળીઓ એવી સેવા કરે, એવા યુગમાં આવી શકશો? જો સમજી શકો છો? એ મોહના ઘોડા ખેલવનારા યુવાન ભાઈઓ, સમજી શકો છો? મોહને ઘોડે બેઠેલા આવું સરસ સરસ વાત્સલ્યનું ઝરણું મુક્તાનંદ સ્વામી અહીંયા વરસાવે છે. છેવટે મહારાજ પાસે એનો જજમેન્ટ લીધે પાર કરે છે. એનું નામ મા મુક્તાનંદ સ્વામી. મહારાજ આસુરી બુદ્ધિ ન થાય એવો ઉપાય બતાવો ને. હાલો, ઘડીભર એ પ્રશ્નને બાકી રાખો. ચાલો હાલો, એ જે પહોંચી ગયો અવગુણમાં એ કલ્યાણ માર્ગે ન ચાલે. હાલો, કાંઈ નહીં. હવે અવગુણ સુધી પહોંચે જ નહીં, આસુરી બુદ્ધિ કદી ન થાય આવો ઉપાય બતાવી દો. ચાલો હવે બસ, હવેના બાળકોને ત્યાં સુધી મારે પહોંચવા નથી દેવા. હવેના અનુયાયીઓને મારે દૂષિત બુદ્ધિ થાય ત્યાં સુધી પહોંચવા નથી દેવા. દૂષિત બુદ્ધિ વાળો જોઈ જ નહીં. આપણી સભામાં મુક્તાનંદ સ્વામીની માની આવી વિશાળતા છે.
આ એના વાત્સલ્યની ઊંચાઈ છે. વિચારજો બહુ. મુક્તાનંદ સ્વામી આ વતનાવૃતમાં જમાવટ કરી ગયા છે. બ્રહ્માંડ સ્વામી કે કાંઈ નહીં, એ માર્ગે ન ચાલે તો કાંઈ નહીં, ન ચાલે તો માર્ગે આપણે શું છે એમ કરીને એના પ્રશ્નોની વિશાંતિ થઈ ગઈ. પ્રશ્નો એના વિરામ પામી ગયા. માના પ્રશ્નો વિરામ નથી પામ્યા. માને નિરાત નથી થઈ. મહારાજના જવાબમાં માને નિરાત નથી થઈ. માને એમ છે કે આ સભામાં કોઈ પણ દૂષિત બુદ્ધિ વાળો રહેવો ન જોઈએ. અગર તો હવે પછીના ભવિષ્યમાં દૂષિત બુદ્ધિ વાળો કોઈ થવો ન જોઈએ. મહારાજ હવે આસુરી બુદ્ધિ ન થાય એવો ઉપાય બતાવો. મહારાજ હવે આસુરી બુદ્ધિ ન થાય એવો ઉપાય બતાવો. વિચારો લ્યો. મહારાજ કહે છે એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા અને ચોથો કપટ. આ ચાર વાના પરમેશ્વર સાથે અને સંત સાથે ન રાખે તો કોઈ દિવસ આસુરી બુદ્ધિ ન થાય. વિચારો. ગમે એમ તો માં અને સામે બેઠેલી બાપ છે. બાપની વાતને નમતું આપી માં હવે બીજો રસ્તો લે છે. ચાલો, આસુરી બુદ્ધિ થઈ ગઈ, દૂષિત બુદ્ધિ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, ભલે હવે પછી આસુરી બુદ્ધિ વાળામાં કોઈ જમા ન થાય, કોઈ નામ ન લખાવે દૂષિત બુદ્ધિ વાળા તરીકે. એનો ઉપાય બતાવો. આ મુક્તાનંદ સ્વામીનું વાત્સલ્ય. મુક્તાનંદ સ્વામી ન હોત ને આપણે કોઈ કલ્યાણના માર્ગમાં ન હોત. આ મુક્તાનંદ સ્વામીની મહત્તા. મુક્તાનંદ સ્વામી ન હોત તો લોજ ન હોત. મુક્તાનંદ સ્વામી ન હોત તો પીપલાણા ન હોત. મુક્તાનંદ સ્વામી ન હોત તો જેતપુર ન હોત. મુક્તાનંદ સ્વામી ન હોત તો ફરેણી ન હોત. નીલકંઠ વર્ણી સણસણતા તીરની જેમ અયોધ્યાથી નીકળ્યા હતા અને એ સણસણતું તીર ક્યાં સ્થિર થાય એ કાંઈ નક્કી નહોતું. એ સણસણતા ત્યાગ વૈરાગ્ય મુક્તાનંદ સ્વામી જેવી મામા શાંત થઈ ગયા. મુક્તાનંદ સ્વામી જેવી મામા શાંત થઈ ગયા. એ નીલકંઠ ધોરણીના સણસણતા તીર જેવા ત્યાગ વૈરાગ્ય ક્યાંય સમાય એમ નહોતા. ક્યાંય સમાય એમ નહોતા. એ મુક્તાનંદ સ્વામી રૂપી મામા સમાઈ ગયા. વિચારો. સમજાય છે? અપરાધ સામું ન જુએ એટલું જ માનું વાત્સલ્ય નથી. અપરાધ ટાળી નાખે એ માનું વાત્સલ્ય છે. અપરાધ સામું ન જુએ અને કલ્યાણ કરે તો અવતારમાં વયા જવાય. અક્ષરધામની પ્રાપ્તિ ન થાય, મૂર્તિમાં વાસ ન થાય, મૂર્તિ ન મળે. અપરાધ માફ કરવા એટલે અપરાધ પાછો કરે નહીં એવો જીવાત્માને કરી મૂકો.
કલ્યાણને માર્ગે કોઈ દિવસ ચાલે નહીં એવા જે કાંઈ સભામાં હતા એને બધાને જે તે વખતે મુક્તાનંદ સ્વામીએ કીધું કાંઈ વાંધો નહીં, ભલે. હવે પછી દૂષિત બુદ્ધિ ન થાય એનો ઉપાય બતાવો. આ અવતારી પુરુષોત્તમ નારાયણ અને અવતારી પુરુષોત્તમ નારાયણના સંત મુક્તાનંદ સ્વામીની આ વાત છે. દોષે સહિત કોઈને રાખવા નથી, દોષે સહિત કોઈને ભગવાન પાસે જવા દેવા નથી. દોષે સહિત જાય તો એ શ્રીજી મહારાજ પાસે ન જાય. મુક્તાનંદ સ્વામીને એમ છે આ સભામાંથી કોઈને બીજે ત્રીજે જવા જ દેવા નથી. હવે અવતારના ભક્તમાંથી અવતારીના ભક્ત કેમ થવાય એ વાત આગળ વધારે છે. એક ક્રોધ નહીં કરવો, બીજું માન નહીં રાખવું, ત્રીજી ઈર્ષ્યા નહીં કરવી, ચોથું કપટ નહીં રાખવું. આ ચાર વાના ભગવાન સાથે અને સંત સાથે ન રાખે તો એની આસુરી બધી બુદ્ધિ કદી ન થાય. લ્યો, અહીંયા સુધી વાત આવી ગઈ. મુક્તાનંદ સ્વામીને ગમે તેમ કરીને આપણને ધોઈ નાખવા છે, આપણને ધોઈ નાખવા છે. પછી ધોકાથી ધોવાઓ કે વોશિંગ મશીનથી ધોવાઓ, પાવડરથી ધોવાઓ કે સાબુથી ધોવાઓ કે કોઈ ક્રીમથી ધોવાઓ કે દ્રષ્ટિ માત્રથી ધોવાઈ જાઓ. પણ મુક્તાનંદ સ્વામી એટલું જ કહેવા માગે છે, હું સત્સંગની સંપ્રદાયની માં છું, મારો એક પણ બાળક ગંદો ન રહેવો જોઈએ. મહારાજ, મારો એક પણ બાળક ગંદો ન રહેવો જોઈએ. મહારાજ કહે છે તો હવે આ ઉપાય, ક્રોધ ન કરવો. ક્રોધ ભગવાન સાથે, પરમેશ્વર સાથે કે સંત સાથે ક્રોધ ન કરવો. ક્રોધ ક્યારે થાય છે? મનનું ધાર્યું ન થાય ત્યારે. અંત્યના 14માં પ્રમાણે ઠેઠ નાનું ટેણિયું તમારે ત્યાં હોય, નાનું બચ્ચું ધાવણું, ત્યાંથી શરૂઆત કરો આ વાત. મનનું ધાર્યું ન થાય ત્યાં ક્રોધ ઉત્પન્ન થાય છે. મનનું ધાર્યું કરવા માટે ક્રોધ કરે છે. બાળક કે યુવાન કે વૃદ્ધ, ગૃહસ્થ કે ત્યાગી, વિદ્વાન કે અવિદ્વાન, પુરાણી પંડિત શાસ્ત્રી, અભણ કે ભણેલો, શેઠ કે શાહુકાર, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અસત શૂદ્ર, ગમે તે વર્ણનો સભ્ય, ગમે તે આશ્રમનો સભ્ય, ખાતેદાર કે નોકરિયાત કે ઉદ્યોગપતિ, ડોક્ટર, વકીલ કે ન્યાયાધીશ, જ્યાં જ્યાં ક્રોધની ઉત્પત્તિ છે ત્યાં મનનું ધાર્યું ન થાય ત્યાં ક્રોધની ઉત્પત્તિ છે. ભગવાન પાસે, સંત પાસે મનનું ધાર્યું નથી થતું, માટે ક્રોધ ઉત્પન્ન થાય છે. પેલા નક્કી કરી લો, મનનું ધાર્યું કદી ન કરવું, ક્રોધ શમી જાય. ક્રોધ અગ્નિ છે. અગ્નિમાં જે હોમો એ બળી જાય.
સત્સંગમાં આવ્યા ત્યાંથી અત્યાર સુધીમાં કાંઈ પણ કમાણી કરી, ક્રોધ ઉત્પન્ન થયો, ક્રોધમાં બધું બળી ગયું. પરમેશ્વર સાથે, સંત સાથે ક્રોધ થયો એટલે એમાં બધું બળી ગયું. સમાજમાં ક્રોધ ઉત્પન્ન થાય એ માત્ર વ્યવહારમાં નડશે. ભગવાન અને સંત પાસે ક્રોધ ઉત્પન્ન થાય એ મોક્ષ માર્ગમાં નડશે, પ્રાપ્તિમાં વિઘ્ન થશે. ભગવાનનું અને સંતનું સુખ પ્રાપ્ત નહીં થાય. હા, સમજાય છે? માટે ક્રોધ ન કરવો. ક્રોધ બહુ ખરાબ. લોયાના પહેલા વચનામૃતમાં સર્પ, સાવજ. સર્પ સભામાં નીકળે, કોઈને કાંઈ કહેવાનું ન હોય, આ દરવાજેથી આવીને આ દરવાજે નીકળી જવાનું હોય એની રીતે, તોય ભય પામી જાય. ક્રોધી માણસ શાંત હોય પણ ભય લાગે બધાને. મહારાજ કે સાવજ ગામને દરવાજે આવીને હુંકારા કરતો હોય ને આખું ગામ માલિપાથી તાળા બંધ કરીને પેશાબ કરવાની દોણિયું ટબુડિયું ઘરમાં રાખીને પીડાઈ બહાર ન નીકળે કે આજ ટબુડીમાં પેશાબ કરી લ્યો, આજ બહાર ન નીકળાય. હાવ જ હુંકારા કરે છે. ક્રોધનું સ્વરૂપ. સાંભળ્યું? ક્રોધનું સ્વરૂપ. મનનું ધાર્યું કરવાનું બંધ કરો. સંસારી વિખાઈ જાય, તમારો સંસારી વિખાઈ જાય છે, યાદ રાખો. મોબાઈલ શરૂ થયો ને, શરૂ તે દિવસનો મોબાઈલ છે એ જ અમારી પાસે મોબાઈલ છે. હજી સુધીમાં એ મોબાઈલમાં સુખના સમાચાર નથી આવ્યા. એટલો બધો ભાગ્યશાળી છે મોબાઈલ અને મોબાઈલ રાખનારો, બે બહુ ભાગ્યશાળી છે. હજી સુધી સારા સમાચાર એમાં નથી આવ્યા. આમાં ઝાઝા જણા બે માણસની ક્રોધાગ્નિમાં બળે છે. ઝાઝા બે સ્ત્રી પુરુષ બેની ક્રોધાગ્નિમાં બળે છે. આમાં ઝાઝા ઝાઝા મંદીમાં બળે છે. બે ત્રણ ભાગીદારો, એક જણો મનનું ધાર્યું કરતો હોય, મનનું ધાર્યું કરે એટલે પરિણામ આવી જાય. પેઢીને બેહાડી દે. કાં કુટુંબને જલ્દી રૂપિયા વાળું કરી દેવાના વેગમાં હોય અને સાબડું બેસી જાય. એ પણ મનનું ધાર્યું કરવાનો પ્રકાર છે. નોકરીમાં મનનું ધાર્યું કર્યો એટલે ગયો, સસ્પેન્ડ, કાઢ નાખે. ક્યાંય મનનું ધાર્યું ન કરો. જ્યાં મનનું ધાર્યું થાય ત્યાં ક્રોધની ઉત્પત્તિ, જ્યાં ક્રોધ ઉત્પન્ન થાય ત્યાં જ્વાળામુખી ફાટી નીકળે, અગ્નિ ફાટી નીકળે.
અગ્નિમાં કાંઈ રહેતું નથી, કાંઈ રહેતું નથી અગ્નિમાં. પતિને પતિ માનો, કોઈ દી મનનું ધાર્યું નહીં કરો. પત્નીને પત્ની માનો, તમે એને વાત્સલ્ય આપી શકશો, આશ્વાસનરૂપ બની શકશો. મા બાપને મા બાપ માનો, કદી ક્રોધ નહીં થાય. મા બાપ બને, બાળક એનું વાત્સલ્ય લઈ શકશે. સમજાય છે? મનનું ધાર્યું કોઈ પણ માણસને કોઈ પણ રસ્તે સફળતાને નહીં પામવા દે. ભક્તિમાં પ્રવર્તનારો ભક્ત ભક્તિમાં સફળ નહીં થાય, મનનું ધાર્યું કરશે તો. આપણા સ્વામી એમ કહેતા હતા કે મનનું ધાર્યું કરવું એનું નામ જ જમપુરી. બીજા કે એમ કરવું એનું નામ જ અક્ષરધામનું સુખ. ક્રોધ ઉત્પન્ન ન થવાનો ઉપાય. સમર્પિત થઈ ગયા પછી પોતે પોતાને એમ માને કે હું સમર્પિત છું અને મનનું ધાર્યું કરે, એ કેટલી મૂર્ખાઈ છે. પત્નીને એમ છે હું આ ઘરમાં સમર્પિત છું, આ પતિને સમર્પિત છું, છતાંય મનનું ધાર્યું કરે, એ પત્ની કેટલી મૂર્ખ છે. મા બાપ આ મારા છે, હું એનો બાળક છું, છતાંય બાળક મા બાપ પાસે મનનું ધાર્યું કરે, એ બાળક કેટલો મૂર્ખ છે. ભક્તને એમ થાય કે આ મારા ભગવાન છે, મહારાજ હરિકૃષ્ણ મહારાજ, અને ભક્ત ભગવાન પાસે મનનું ધાર્યું કરે, એ ભક્ત કેટલો મૂર્ખ છે, કેટલો અજ્ઞાની છે. શિષ્ય એમ માને આ મારા ગુરુ છે અને ગુરુ પાસે મનનું ધાર્યું થાય, એ શિષ્યની કેટલી અણસમજણ છે. કારણ કે મનનું ધાર્યું એ જ ક્રોધની ઉત્પત્તિનું કારણ. 14મું વચનામૃત અંત્ય પ્રકરણનું એક ભેંસ ઉપર એક પાડો આસક્ત થયો હોય, બીજો પાડો આસક્ત થવા જાય, એની ઈચ્છા પૂરી ન થાય, પછી પાડાખાર ઉત્પન્ન થાય અને ક્રોધ ઉત્પન્ન થાય છે. મનગમતા વિષયો ન મળે જ્યાં ક્રોધની ઉત્પત્તિ છે, જ્યાં ક્રોધની ઉત્પત્તિ છે ત્યાં સુકૃત માત્ર બળી જાય છે, ભક્તિ માત્ર ભસ્મીભૂત થઈ જાય છે. સમજી શકો છો? તુંકારો કરતા જ બંધ થાવ. તુંકારો કરશો એમાંથી અપશબ્દ આવશે, અપશબ્દ આવશે એમાંથી આંખ બદલશે, આંખ બદલશે એમાંથી લાકડી ઉપાડશે, અને લાકડી ઉપાડી એટલે પૂરું. તુંકારો જ બંધ કરો. આ તમારે નામ લઈને બોલાવવા મીંડ્યા છે પતિ પત્ની. આ તમારી પરિસ્થિતિ તો જુઓ. તમે માનો છો અમે બુદ્ધિવાળા છે, પણ તમારામાં બુદ્ધિનો છાંટો નથી.
તમે તમારી મેળે માનો, અમે બુદ્ધિવાળા છીએ, તમારી મેળે માનો. શાસ્ત્રો તમને બુદ્ધિ વિનાના કહે છે. શાસ્ત્રો તમારામાં બુદ્ધિ નથી એમ કે છે. કારણ કે નામ લઈને બોલાવ્યા, તુંકારો બોલાવ્યો, તુંકારો કર્યો એટલે બહાર ગયો એટલે મનનું ધાર્યું એટલે ક્રોધની ઉત્પત્તિ, ક્રોધની ઉત્પત્તિ એટલે અગ્નિની ઉત્પત્તિ. પૂરું થઈ ગયું, કાંઈ રહેવા પામે નહીં. સમજાય છે? કેટલા જણા આમાં ઝઘડીને આવ્યા છે. હજી ઘરે ગયા પછી ધીમે ધીમે દરવાજો ખોલશે, ધીમે ધીમે જાય ઓની નાડ તપાસતા તપાસતા. ક્યાં ગઈ પ્રભા? તો આવડો કોણ આવ્યો? મનસુખલાલ. મનસુખલાલ આવ્યો, પ્રશાંત આવ્યો. હે સાંભળો છો? સુધરો સુધરો, હવે કંઈક માપ રાખો, માપ. અગ્નિ બુઝાય એવું કરો, અગ્નિ પ્રગટે એવું ન કરો. બીજું હું તમને થોડુંક શીખડાવું. તમે મને બહુ અનુભવી કરી દીધો બધાએ. હું સંસારમાં નથી તોય સંસારના ખેલથી તમે મને અનુભવી કરી દીધો. તમારી બહુ મોટી દયા છે મારા ઉપર. બહુ દયા, બહુ દયા, બહુ દયા. તમારી દીકરીઓનું તમારા દીકરાઓના વખાણ કરતા બંધ થાવ, વખાણ કરતા બંધ થાવ, વખાણ કરતા બંધ થાવ. ખોટા વખાણ કરોમાં, ખોટા વખાણ કરોમાં, ખોટા વખાણ કરોમાં. તમારી ઘરવાળીના વખાણ કરોમાં. એ વેદ્યાઓ, એ વેદ્યાઓ, તમારી ઘરવાળીના વખાણ કરોમાં, તમારી ઘરવાળીમાં વખાણ કરોમાં. એમાં અકલનો છાંટો નથી. વિચારો, વિચારો, વિચારો. એના વખાણ તમને ખાઈ જવાના છે, તમને બુદ્ધિ વગરના કરી નાખવાના છે. માફ કરજો. કેટલાય વાત વાતમાં એની જ કથા કરતા હોય. અમે મહારાજની કથા કરી, એની કથા કરે. અમારી અરે હું તારી એટલે જમપુરીની અધિકારી. બંધ કરો, બંધ કરો, બંધ કરો. ખોટા વખાણ કરોમાં, ખોટા વખાણ કરોમાં. કલ્યાણના માર્ગ તો ક્યાંય રહેશે. તમારો સંસાર રખડી પડશે, તમારો સંસાર રખડી પડશે. સમજાય છે? એ જે પાણીએ ચડે એ પાણીએ ચોડવતા શીખો. એના વખાણ બંધ કરો. તમારા બાળકોમાં તમને એવી આસક્તિ છે, એવી આસક્તિ છે. તમારા બાળકોની સાબિત થઈ ગયેલી ભૂલો તમને કહેવામાં આવે તોય તમે માનતા નથી, અને તમારા બાળકો સુધી તમે પુગાડતા નથી કે આ ભૂલ ભાઈ તને દુઃખરૂપ થશે. આ ભૂલ તને દુઃખરૂપ થશે. આ ભૂલ હવે બંધ કરી.
સમાજમાં, ઘરમાં મનનું ધાર્યું કરતા બંધ થાવ. ખાવાની બાબતમાં કાયમ અગ્નિ પ્રગટ થાય છે. ખાવાની બાબતમાં તમે તો અહીંની શિબિરમાં હું કામ આવો છો? આગળી જ વયા જાઓ, તમારી જરૂર જ નથી. ખાવાની બાબતમાં દરરોજ અગ્નિ ઉત્પન્ન થાય છે. કેટલાય તો એવા તબિયતવાળા હોય, ઓફિસેથી ધંધા ઉપરથી આવે પછી ઘરમાં આ ભાઈ બોલે પછી નક્કી થાય કે આ રસોઈ બનાવો. ખાવા સારું થઈ, મનનું ધૈર્ય કરવા માટે થઈ. કપડા બદલાવવા હોય તો એની પત્ની થર થર ધ્રુજતી હોય, કે ક્યાં કપડા તૈયાર રાખવા આને માટે. હે, રસોઈ કરવા માટે એની વાઈટ જોઈને બેસવું પડે કે આવે ઓફિસેથી પછી બોલે પછી શાકભાજી લેવા જવાય તો રાતના 12-1 વગાડે. એ સવારમાં ઉઠે ક્યારે? કેટલાયની પત્નીઓ એવી હોય, એનો પતિ એનાથી ધ્રુજતો હોય, ઓફિસેથી ઘરે જવાની ઈચ્છા ન થાય કે આ ડાકણ કરશે, હું કઈ ભરખી લે. ધંધા ઉપરથી ઓફિસેથી ઘરે જતા થર થર ધ્રુજતા હોય કેટલાય ભાઈડા. એવી તબિયત વાળી ઘરવાળીઓ હોય. આ વતનામૃત હું કે ક્રોધ બંધ કરો, ક્રોધ કરો માં, ક્રોધ કરો માં. સભાને જે વાતની જરૂર છે એ જ વાત હું કરું છું, યાદ રાખજો. આ સભાને જે વાતની જરૂર છે એ જ વાત હું કરું છું. આ સભામાં પણ જરૂર છે, ઓલી સભામાં પણ જરૂર છે. અત્યારે પણ એ સભામાં આખી સંસ્થાના ધણીઓ એવા રૂપમાં કેટલાય ફરતા હશે. એ સભામાં આખી સંસ્થાના ધણી ન હોય અને અડતાની હોય, ક્યાંય અડની હોય, જાણે દિલ્હી સરકારની રાણી હોય. આમાં જાણે કોઈ દિલ્હી સરકારમાંથી આવ્યો એમ કેટલાય આમાં ફરતા હશે. મનનું ધાર્યું કરવાનું બંધ કરો. અમે અમારા સ્વામી પાસે કોઈ દિવસ મનનું ધાર્યું કરવાનો સંકલ્પ નથી કર્યો. મનનું ધાર્યું કરવાનો સંકલ્પ નથી કર્યો. અને આ વાતમાં જો મારી ભૂલ હોય તો સ્વામી સાથે વર્ષો સુધી રહેલા, અમારી સાથે રહીને અમારું જીવન જાણનારા વર્ષો સુધીના સત્સંગીઓ આ સભામાં છે, એને પૂછી લેજો. ફરવા જવાનું બંધ કરો. આ મોટા શહેરમાં રહેનારા ફરવા જવાનું બંધ કરો, મહેરબાની કરીને. ફરવા જાવું એ તમારી ખાનદાનીનું પ્રદર્શન જાહેર કરો છો. તમારી ખાનદાની ખોવા માટે તમે ફરવા જાઓ છો. રાજકોટવાળા, જુનાગઢવાળા, અમદાવાદવાળા, વડોદરાવાળા, હું હાલ્યા છો વેન્દ્રા જેવી બાયડી ભેળી લઈને, હું હાલ્યા છો. અને આ પાછો ભાર કઢો બળદ બધું ઉપાડે. આ પોર્ટફોલિયો આના હાથમાં હોય, 2-3 ટેટા આના હાથમાં હોય.
એ બહાર કઢાવ, સાંભળો. હવે સત્સંગમાં ગુણાતીતાનંદ સ્વામી કહે, અમે મહારાજની એક પણ આજ્ઞા લોપી નથી, લોપવી નથી, અને કોઈ દી ક્રોધ ન થાય. હા મહારાજ, હા મહારાજ, હા મહારાજ, તમે જેમ કહો એમ. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો યોગેશ્વરદાસ સ્વામી, બાળ મુકુદાસ સ્વામી, ઊંચે અવાજે બોલાય નહીં સ્વામી પાસે, ઊંચે અવાજે બોલાય નહીં. તમે સત્સંગી પણ ઊંચે અવાજે ન બોલો એમ નક્કી કરો, પછી આ સંતો પાસે ઊંચે અવાજે બોલવાનું આવે, પછી મારી પાસે ઊંચે અવાજે બોલવાનું આવે કોઈ દી, પછી શ્રીજી મહારાજ પાસે ઊંચે અવાજે બોલવાનું આવે. માટે નાનામાં નાના ભક્તનો મહિમા સમજીને એની પાસે મનનું ધાર્યું કરવું ને એની પાસે ક્રોધ ન કરવો, ત્યાંથી આ વાતની શરૂઆત કરો. ગુરુજનો, વડીલો અને શ્રીજી મહારાજ પાસે મનનું ધાર્યું કરવામાં, ક્રોધ ન કરવામાં તમે સફળ થાય છે. મનનું ધાર્યું ન કરવામાં સફળ થાય છે. તમારા ભાઈ પાસે તમે ક્રોધ નથી કરતા તો તમારા બાપુજી પાસે કોઈ દી ક્રોધ નહીં કરો. એમ નાનામાં નાના ભક્ત પાસે આપણે ઊંચે નથી બોલતા ઊંચેથી, તો આ પાર્ષદો પાસે ના સંતો પાસે ઊંચેથી કેમ બોલાય? તો સંતો પાસે, પાર્ષદો પાસે ઊંચેથી ન બોલાય, ક્રોધ ન કરાય, તો મોટા સંતો પાસે ઊંચેથી બોલવું, ક્રોધ કરવાની વાત આવતી જ નથી. આમ ક્રોધ નાશ પામે. કોણ છે આ? બેસો ઘડીક બેસો. ક્યાં જા? મનજીભાઈ ઉપાડ્યા. કાંઈ કામ નહીં હોય, કાંઈ કામ નહીં હોય. સંકલ્પ થયો, ભાગ્યા. આ કેદી સુધરે? મનના ઘોડા નચાવે એમ જ નાચે છે. સાંજે વયું જવાનું નક્કી કર્યું છે ને વયા જ જવાના. એને તમે પૂછો શું કામ? કામ કાંઈ નથી, હવે જાય. કારણ કે ચા મળ્યો નથી એટલે તો માથું ફરવા માંડ્યું હોય. પછી ઘરમાં આખો દી ઓર્ડર નથી ફાટ્યો આજનો, એને ઓર્ડર ફાટવાનો રિવાજ હોય. આમાં લઈ પાણીનો લોટો, એટલે આજ આખો દી ઓર્ડર નથી થયો એટલે અકળાણા હશે ઘણાય. કાંઈ કામ ન હોય પણ સાંજે વયા જાય. અમારે ઉપલેટા નજીક છે, અમારે જુનાગઢ નજીક છે. હવે જાય એટલે હું આ 5 દી રોકાય, એ ઘરે જઈને થાક ઉતારશે. કયો થાક? ઇન્દ્રિયોનું કામ બંધ થઈ ગયું છે એનો થાક. અને આ અપડાઉન કરનારા દરરોજ થાક ઉતારવા જાય ઘરે. આ મેં અત્યારે ઇન્દ્રિયોના ધાર બુઠી કરી. હવે એ અપડાઉન કરનારા ઘરે જઈને પાછી ઇન્દ્રિયોની ધાર કાઢીને આવશે ને મારી સામે કરશે, લ્યો લેતા જાઓ. અમે એવા ને એવા છે. આ હું કઈ જેવા તેવા ભક્તો છે? સ્વામીએ ક્રોધ
નાશ કરવાનો વિચાર બતાવ્યો. નિયંતા થવું છે અને કોઈ આપણા નિયંતાપણાને સ્વીકારે નહીં ત્યાં ક્રોધ ઉત્પન્ન થાય છે. તો સ્વામી બાપાએ એવો વિચાર બતાવ્યો, આપણે કોઈના નિયંતા નથી, આપણે કોઈના નિયંતા નથી. આ ક્રોધની સમાપ્તિ. સાંભળ્યું? આ ક્રોધની સમાપ્તિ. આપણે કોઈના નિયંતા નથી, આપણે કોઈના પ્રમુખ નથી, આપણે કોઈના સંચાલક નથી. તો ક્યાંય પણ મનનું ધાર્યું નહીં થાય, એટલે મૂંઝવણ નહીં થાય, ક્રોધ નહીં થાય. લ્યો, આવા મોટા ભગવાનના ભક્ત, એની પાસે હું ક્રોધ કરું? મહત્તા જાણી નથી, મહિમા જાણ્યો નથી. હું બધાને કહું છું, ભાઈ કહેતા શીખો. રોજિંદી ક્રિયામાં, સેવામાં જય સ્વામિનારાયણ બોલીને વાત કરો. ભાઈ કહીને બોલો, ભાઈ કઈ. ક્રોધ ઉત્પન્ન થવાનો સમય જ નહીં આવે. તુંકારો શરૂ થયો ત્યાંથી ક્રોધની શરૂઆત છે. અગ્નિ ઉત્પન્ન થયો ત્યાં ક્રોધની યુવાવસ્થા છે. અગ્નિ શમી ગયો ત્યાં ક્રોધ શમી જાય છે. ક્રોધ શમ્યા પછી મૂઢપણું, શાંતપણું. ક્રોધી માણસ પછી અમુક કલાક સુધી શાંત રહી જાય, પછી ધીમે 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 નોર્મલ થાય. પછી ભેગા રહેતા હોય કે હમણાં બોલાવતા નહીં, એ 2 દિવસે નોર્મલ થાય. કારણ કે અગ્નિ શમી ગયો પણ ધુવાડો નીકળતો હોય ને, પાછો ધુવાડો નીકળતો હોય. અગ્નિ બાળે, ધુવાડો આંખ્યું ફોડે, પછી નોર્મલ અવસ્થા થાય તઈ મેળ ખાય. છે ને આ ક્રોધનું સ્વરૂપ બરાબર છે ને? પછી કોઈ કલાકે, કોઈ 2 કલાકે, 5 કલાકે, કોઈ 1 દીએ, કોઈ 2 દીએ, કોઈ 5 દીએ, કોઈ અઠવાડિયે નોર્મલ થાય. પછી જેવી જેની તબિયત, જેવો જેનો ક્રોધ. દુર્વાસાનો ક્રોધ હજી નોર્મલ નથી થયો. જો આપણે ગમે એ કામ કરો, પેલા દુઃખી થઈએ આપણે, પછી સુખી. કારણ કે દુર્વાસાનો શાપ છે. શું કરીએ? હજી ધૂંધવાઈ છે. વંથલી ગુરુકુળ કરતા હતા, 1.5 વર્ષ સુધી સિમેન્ટ વિના કામ બંધ રહ્યું. 1.5 વર્ષ સુધી. સ્વામી બાપાની એક જણાએ પૂછ્યું, સ્વામી આપણે આ ગુરુકુળ કરવું એમાં સિમેન્ટ ન મળે, એટલી બધી હેરાનગતિ? સ્વામી કે દુર્વાસાના શાપ વાળા આપણે છીએ, શાપિત છીએ. એટલે પેલા દુઃખ ભોગવવાનું, પછી સુખ. પછી બદ્રિકાશ્રમની સભામાં હરખુણા થઈને મોરી બેસી ગયા હોય તો વધારે અગ્નિનો તાપ લાગ્યો હોય, ક્રોધનો. મોરી બેસી ગયા હોય તો એનામાં કે અમે નજીક બેસી અને દુર્વાસા ઢુકડો આવી ગયો. દુર્વાસાનો ક્રોધ હજી નોર્મલ નથી થયો. આમ સ્વામી કહેતા હતા,
કેટલાયનો ક્રોધ બોલે એટલે બહાર આવે, કેટલાય બોલે નહીં અને ક્રોધ કરતા હોય, એનો ચહેરો આપણે વાંચવો જોઈએ. હા, હવે આને ક્રોધ છે અટાણે, આ ખબર પડે તમને. કેટલા એવા હોય, બોલે નહીં પણ અગ્નિ બળતો હોય. સત્સંગમાં આવા સભ્યો હોય, તમારા ઘરમાં આવા સભ્યો હશે, 2-4 હોય, એમાં કા બધેની નાડી જુદી જુદી ચાલતી હોય. પણ આપણે કોઈના નિયંતા નથી. આ મોટામાં મોટો વિચાર સ્વામી બાપાએ ક્રોધ ન કરવા વિશે બતાવ્યો છે, મનનું ધાર્યું ન કરવા વિશે બતાવ્યો છે. પછી આવે છે માન. માનની ઉત્પત્તિ ક્યાંથી? અહમ, હું. મને કેમ પૂછ્યું નહીં, મને કેમ બોલાવ્યો નહીં, મારી સલાહ કેમ લીધી નહીં. અહંકાર બહુ નડે. ભગવાનના ભક્તને માન ન રાખવું. જેના નીરમાની ભગવાન, એના જનને જોઈ કેમ માન. આપણા ભગવાન જ નિર્માની છે, હું માન રાખીને કરશું? હું બાળક, હું યુવાન, હું વૃદ્ધ, હું મોટો, હું નાનો, હું પુરુષ, હું સ્ત્રી, હું પ્રમુખ, હું શાસ્ત્રી, હું પુરાણી, હું પંડિત, હું વિદ્વાન, હું લેખક, હું સાહિત્યકાર, હું સંગીતકાર, હું કલાકાર, હું ગાયક, હું તબલા વાદક, હું ઓર્ગન વાદક, હું રસોઈયો, હું રૂપિયાવાળો, હું ગરીબ, હું શેઠ, હું સાવકાર, હું સાધુ, હું પાર્ષદ, હું ત્યાગી, હું પરણેલો, હું વાંઢો, હું છોકરાવાળો, હું વાંજ્યો, હું આ માન. બિલાડો લોયાના વતનામૃતમાં એમ કે છે, માનમાં દોષ માત્ર સમાયેલા છે. મુક્તાન સ્વામીના બેન આવ્યા દર્શન કરવા મહારાજના. કોણ? તો કે હું મુક્તાન સ્વામીની બેન છું. મારા ભાઈએ મને કંઈક કાપડું જબલું કંઈક દેવું પડે, હાડી બાડી કંઈક. મુક્તાન સ્વામીની કયો મને કંઈક આપે. ત્યારે મુક્તાન સ્વામીએ એને સાડી આપી. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહનવરને માન સંગાથે વેરજો. જેમ ભળ્યું પયસા કરમાં અહીં ઝેરજો. સાધન સર્વે માન બગાડે પળ વિશે. જેમ ભળ્યું પયસા કરમાં અહીં ઝેરજો. સાંભળ બેની હરી રીજાની રીતડી. લ્યો, મુક્તાન સ્વામીએ બેનને સાડી આપી. આપો મારી બેનને આ સાડી. ભગવાનને રાજી કરવા હોય તો માન રાખીશ નહીં, માન રાખીશ નહીં. માન રાખીએ ભગવાન રાજી થતા નથી. દૂધ અને સાકર મસાલા વાળું હોય, એ દૂધમાં સર્પની લાળ પડે તો ઝેર કહેવાય. બેન, ગમે એટલા સાધન ભગવાનને રાજી કરવા માટે કરીશ, જો તને માન આવ્યું તો એ સાધન ઝેર રૂપ બની જાય છે. શ્રીજી મહારાજ રાજી નહીં થાય. જા બેન, આ હાડી લઈ જાતો જા. વિચારો છે ને માન.
બહુ માનો. એ શેઠ ન હોય ને, શેઠ અમે બહુ પરીક્ષા કરી લઈએ, એને ખબર ન હોય, કારણ કે માનથી આંધળો થઈ ગયો હોય. માનરૂપી કોમામાં વહી ગયો, કઈ ખબર જ ન હોય. એ કોમા છે, માન છે, કોમા. આવો શેઠ, આવો શેઠ જેવું કાંઈ ન હોય. એમ કે આવો શેઠ, તો એમનો કે સ્વામી પણ અમને શેઠ કયોમાં, કારણ કે કોમામાં વહી ગયો છે, એને ખબર ન હોય. માનરૂપી કોમામાં વહી ગયો. પધારો શેઠ, પછી કઈ આવો સાહેબ આવો. આમ તો મેટ્રિકમાં નાપાસ થયો હોય, અને બાપની ખેતીવાડી કોલેજમાં કામ કરતો હોય. એના બાપની, જૂનાગઢની ખેતીવાડી કોલેજમાં નહીં, એના બાપની ખેતીવાડી કોલેજમાં કામ કરતો હોય. અને કઈ સાહેબ આવો, સાહેબ આવો, અને મજા આવી જાય. કા તમે તમારા છોકરાઓને તોડી નાખવા હોય તો શું કહો? ભાઈ ભજુભાઈ, 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 તા તો ભજુભાઈ. કા હે આપણા સ્વામીનો નિર્માનીપણાનો શબ્દ કોઈને યાદ છે? કેવડી એની આધ્યાત્મિક ઊંચાઈ હતી સ્વામીની. આધ્યાત્મિક ઊંચાઈ કેટલી હતી એની! વ્યવહારિક જ્ઞાન ગજબનું હતું. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો સ્વામીએ. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. સ્વામી કે અમે ન ખાઈને તો હાલ્યું જ, અમારે ખાવું ન પડે કાંઈ, પણ ખાવાનું બંધ કરી દઈએ ને તો ખાતા નથી, ખાતા નથી, ખાતા નથી. માણાના ટોળે ટોળા આવી પડે. આપણે એ શોભા જોતી નથી સ્વામી કે. લોકોને આકર્ષવાનું આપણે કંઈ કરવું નથી, નકર ખાવાનું બંધ કરી દઈએ ચાલ્યું જાય. આધ્યાત્મિક ઊંચાઈ એની એવડી હતી. એની આધ્યાત્મિક ઊંચાઈની પૂજા આપણે ન કરી શકીએ. આપણું કંકુ, આપણા હાથ, આપણો હાર એની ઊંચાઈને પહોંચી ન શકે એવા હતા. છતાંય એમ કહેતા હતા, અમારા સ્વભાવ તમને બધાને જાણવામાં આવી જાય ને તો અમને વાસીદું કરવાય તમે ન રાખો, આવા અમે છે. કહેતા હતા કોયલીમાં અમે ગયા 58ની સાલમાં. 49માં જન્મ, 58માં 9 વર્ષના હતા ત્યારે કોયલી મઠમાં ગયા. 500 વર્ષ જૂનો કોયલી મઠ છે. કોયલી ગામથી 2 કિલોમીટર દૂર, ઓજત નદીને ઉબેણ નદીને કાંઠે. ત્યાં સ્વામી ગયા હતા રહેવા માટે. ત્યાંના મહંતને ત્યાં ગયા. એને કીધું આવા છોકરાને ન રખાય, મા બાપ વગરના છોકરાને ન રખાય, મોકલી દો. તો સ્વામી એમ કહેતા હતા કે કોયલીના મહંતે મને રાખ્યો નહીં અને તમે બધાએ મને રાખ્યો, મારા બહુ મોટા ભાઈ. ત્યારે જેઠા બાપા જેવા સમજે કે આમ સ્વામીની વાત આપણે સંભળાય નહીં, એટલે જેઠા બાપા જવાબ દે, સ્વામી કોયલીના મહંતે તમને ન રાખ્યા એ અમારા મોટા ભાગ, કે એને ન રાખ્યા એટલે તમે અમને મળ્યા. લ્યો, આમ બોલાય આપણાથી? ન બોલાય. નિર્માનીપણાનો શબ્દ તો કોઈ દી આવતો નથી જીવનમાં, આવતો જ નથી. નિર્માની થાય તો ભગવાન અને સંત રાજી થાય. ભગવાન અને સંત પાસે માન મૂકે તો ભગવાન ને સંત રાજી થાય ને કોઈ દી આસુરી બુદ્ધિ ન થાય. માન ટાળવાનો ઉપાય, માન ન આવવા દેવાનો ઉપાય, લોયાનું 17 અને લોયાનું 16.
મુંબઈનો ગવર્નર ખુરશી નાખીને બેઠો હોય, ત્યાં ગરીબ સરખો હંબેલ્યો જાય, એને બોલાવે ની, આવો ભાઈ ખુરશી નાખી દે ની, હું કાંઈ એને ગાળી દીધાનું થાય છે? કાંઈ થતું નથી. કાંઈ ધોખો થાય છે, મૂંઝવણ થાય છે? કાંઈ થતી નથી. સમજે છે કે હું તો ગરીબ માણસ છું, આ તો મુંબઈનો ગવર્નર છે, એ મને ન બોલાવે એમાં શું? આ તો અક્ષરધામના મુક્તો છે, હું તો એક માયાનો હળહળતો બળબળતો માયામાં રંધાઈ ગયેલો જીવ છું. આવા મુક્તો, આવા સંતો, આવા ભક્તો મને ન બોલાવે એમાં મારે શું માન રાખવું? આવો મહિમા સમજાય તો માન ટળે, કદી માન ઉત્પન્ન ન થાય. સંતોના ધર્મમાં, શિક્ષાપત્રીમાં સંતોની નિર્માનિતાની અવધિ બતાવી છે. દુષ્ટજનો મારે, ગાળો દે, તાડન કરે તો પણ હામી ગાળ દેવીની, હામું તાડન કરવું નહીં. એટલું જ નહીં, એનું હિત થાય, એનું સારું થાય એવો સંકલ્પ કરવો. આ સંતોની નિર્માની, સંતોના નિર્માનીપણાનો અવધિ. દુષ્ટનું અપમાન સહન કરવાની વાત કરતા હોય અને ત્યાં પહોંચવાનું હોય તો આ સાધુ કે આ સત્સંગીનું અપમાન સહન કરવું એ તો ધર્મ આવી જ ગયો આપણો. કા તમને બાયડી ગમે એમ ગગલાવી નાખતી હોય તોય તમે કાંઈ હામાં બોલતા નથી, એટલા નિર્માની છો તમે. તો આ સત્સંગી પાસે તો નિર્માનીપણું રાખવાનું જ હોય. નિર્માનીપણા તો ગુણ તો છે જ ને. કા પૂરેપૂરો ગુણ છે નિર્માનીપણાનો. પૂરેપૂરો ગુણ છે. તો સત્સંગી પાસે, સાધુ પાસે તો નિર્માની થવાનું જ હોય. જેટલો મહિમા સમજાય એટલી નિર્માનિતા. પણ એક બીજું પણ આમાં છે કે ભાઈ ઘરે માન પૂરું જળતું નથી એટલે સાધુ પાસે અપેક્ષા રહી, સ્વાભાવિક છે. ગરીબ માણસનો છોકરો હોય ને ઘરમાં કોઈ દી મિષ્ટાન ન થતો હોય એટલે સ્વાભાવિક ક્યાંક પ્રસંગ હોય તો આમંત્રણ વગેરે બેસી જવાની ઈચ્છા થાય, કારણ કે ઘરમાં મળતું નથી. શું કરે? ઘરમાં નથી મળતું મિષ્ટાન ફરસાણ એટલે ક્યાંક વરા પ્રસંગ હોય ત્યાં બિચારો આમંત્રણ વગેરે બેસી જાય. એમ આપણને ઘરમાં કાંઈ માનરૂપી મિષ્ટાન મળતું નથી એટલે સત્સંગમાં આમંત્રણ વગેરે માન માટે જોડી પાથરીને બેસી જતા હોય. આ એક બહુ સરસ તમને આવડે છો, પણ તમે ખુલ્લું કહી દો ને કે ઘરે નથી મળતું એટલે ઈચ્છા રાખી છે તો હું તમને ધરવી દઉં, પણ તમે બોલો તો થાય. તમે એમનેમ તમે જો ઈચ્છા રાખો કે સ્વામી અમને માન આપે તો બરાબર, તો હું એ ભાઈ કઠણ છું. બહુ સ્વભાવ નડે, માન બહુ નડે. અમે હમણાં એક ગામમાં ગયા નિયમ અભિયાનમાં, બહુ મોટું મંદિર, સભા બેઠી હતી. અમે આમ દિવાલ ભરી બેઠા હતા, ઘરડા ટેક બેહી ન એટલે આમ લાઈનમાં બેઠા હતા, અમારી લાઈનમાં દિવાલમાં. એટલે એક બાપા સહેજ આમ ત્રાસા બેઠા, મારી હામું જોઈ. અને આમ ઠાકોરજીના દર્શન કરીને એક ભાઈ આવ્યા. રસ્તો તો ઘણો હતો, તો એ ભાઈએ બાપાએ પાટું માર્યું હાલતા હાલતા. બોલ્યો કે કેમ ભાઈ? તો ક્યાંય રસ્તામાં બેઠો છો? આંધળા દેખતો નથી?
હું હાવ જોઉં છું, રસ્તામાં નહોતા. હું હાવ જોઉં છું, રસ્તામાં નહોતા. પછી મારી પાસે આવે જસણ કરો. હું કહું તમને કેમ કાંઈ આંખમાં ઝાંખેબ છે? તો કે ના ના, હજી તો આમ એમ જેવું તેવું અંજવાળું હોય તો એ વાંચી શકું છું. હું તો આ બાપો ન દેખાણું એ જ લાગનો છે. અરે પણ એમાં હું એ લાગનો સામા, તમે પ્રૌઢ છો, એ વૃદ્ધ છે. ઘરડા ઘરડા હોય તો એ આગળ પાછળની ઈર્ષ્યા ચાલી આવતી હોય, કારણ કે કાલે ઓણે પાટું માર્યું એટલે આજે મારે, આપણે સમજી શકીએ. આ ઘરડામાં બહુ હાલતું હોય, બહુ હાલતું હોય. ત્યાં ઘરડા કઈ ઓછી માયા નથી, એ આટલા જ રોદા લે, હજી નથી પત્યા. મેં કીધું ભાઈ આ બાપા નિર્દોષ છે, એ રસ્તામાં નથી, એ જ લાગનો છે દાંત પીહીન. હું કહું મને ક્યાંક ચોડી દે નહીં આ. હું કહું સારું ભાઈ ભલે, પણ ભાઈ ધ્યાન રાખજો, બાપા માળા કરે છે બિચારા. મોઢામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે, એને તમે પાટું માર્યું. આવા સ્વભાવ તો જો. આ તમે આ સમુદાયમાં રહ્યો છો ને, આ તમને ઘડવા માટે ભેગા કર્યા છે. આ નિંભાડો છે, નિંભાડો. આમાં કાચાઈ રહેતા નહીં, વધારે પાકી જતા નહીં. વધારે પાકી જાઓ તોય કાળા થઈ જાઓ, અને કાચા રહો તોય કાંઈ નહીં રહે. આમ હરખા પાકજો, કોઈને નકામાં હેરાન કરતા નહીં, ખાવામાં, બેહવામાં, ઉઠવામાં, નાવામાં. અને જુવાનિયા બાથરૂમ બંધ કરીને નહીં નાવાનું કોઈ જુવાનિયા. બાથરૂમ સ્ત્રી ભક્તો માટે છે, દરવાજાવાળા. શરૂઆતમાં સમાજમાં બાથરૂમ કરવા માંડ્યા ગ્રસ્તો, એ સ્ત્રીઓને લક્ષમાં રાખીને બાથરૂમ કર્યા હતા, પુરુષો માટે નહીં. અને ખુલ્લા બાથરૂમ રાખીને નાવાનું, એટલે હાબુનો ઉપયોગ ન થાય, અને બીજા આપણે માટે ટાઈમ બીજાનો બગડે નહીં. એમાં કાંઈ આમાં કાંઈ રૂપ વધવાનું નથી. આમનું જેવી મળવાની એવી જ મળવાની છે. હાબુ કહ્યા કરશો તોય ત્યાં કાંઈ ઈંદરાણી નથી મળી. તું ક્યાંય ઈંદરાણીનો છોકરો છે, તને ઈંદરાણી મળે? હે, આ છોકરા એવા સાયકલ્યા પોતાની યોગ્યતા જોતા નથી અને હામાને જોયા કરે. એ બાથરૂમ બંધ રાખો, ઓલે બાથરૂમ ખુલ્લા રાખીને નાવ, ખુલ્લા રાખીને નાવ. ઘરે શું જરૂર છે શેમ્પૂના શીશા, હાબુના ગોટા કહી નાખવાની? આ એવો દેવો રહેવાનો, કાંઈ આમાં રૂપ વધવાનું નથી. સ્વામિનારાયણને રૂપાળા જાણો એટલા તમે રૂપાળા. ખોટે ખોટા માન જ્યાં ત્યાં બતાવતા નહીં. હા, સમુદાયના જીવનમાં નિર્માની થતા શીખો. મોહન વરને માન સંગાથે દે. દાસપણામાં સુખ છે, માનમાં દુઃખ છે. માટે ભગવાન સંત સાથે માન ન રાખવું, ઈર્ષ્યા ન રાખવી. ઈર્ષ્યા એટલે કોઈ આપણાથી વધી જતો હોય ને એ ન પોસાય. આ ઈર્ષ્યા રૂપિયામાં, ગુણમાં, સત્સંગમાં, સમાજમાં, ઘરમાં એકથી બીજો વધે, એ બીજો પાછળ રહી જાય, એને ફાવે નહીં. સારંગપુરના આઠનામાં ઈર્ષ્યાનું સ્વરૂપ. ભગવાન અને સંતને આપણે પહોંચવાના નથી, એની આગળ ઈર્ષ્યા ન રાખવી. એનું જ્ઞાન, એનો વૈરાગ, એની ભક્તિ, એની આત્મનિશા, એની સ્વરૂપ નિશા, એના તપ, ત્યાગ, નિયમ આપણે નહીં પહોંચી. હે મહારાજ, હે સ્વામી, હે ભગવાનના ભક્તો, તમારા ગુણની બલિહારી, તમારા સદગુણોની બલિહારી છે. આમ માને ને તો ઈર્ષ્યા ઉત્પન્ન ન થાય. ન પહોંચી શકે એની ઈર્ષ્યા કરે, યથાર્થ ઈર્ષ્યા વાળો. સારંગપુરનું આઠમું. જેને પહોંચી શકે નહીં એની પણ ઈર્ષ્યા કરે, યથાર્થ ઈર્ષ્યા વાળો. ચોથું કપટ. એક કપટ ગયું એટલે ઈર્ષ્યા ગઈ, માન ગયું, ક્રોધ ગયો.
સમજાય? નિષ્કપટ નામનો ગુણ, એમાં બધા ગુણ આવી જાય છે. કપટ નામનો દુર્ગુણ, એમાંથી બધા દુર્ગુણો કુલક્ષણો ઉત્પન્ન થાય છે. કપટ બંધ કરો. મારી સ્વાભાવિક પ્રકૃતિમાં મને કપટી માણસ બહુ દુઃખરૂપ થાય છે. કાંઈ ન બોલે તોય હું એનાથી બીવું છું, બહુ બીવું છું. હું કાળથી એટલો નથી બીતો, માયાથી નથી બીતો, કર્મથી નથી બીતો, કોઈથી નથી બીતો. હું એ કપટી માણસથી બહુ બીવું છું. મહેરબાની કરીને મને કોઈ બીવરાવતા નહીં. મારે છેવટે એમ કહેવું પડે છે કે ભાઈ મેં તમારી પાસે તો કપટ એટલા વર્ષોમાં કોઈ દી રાખ્યું નથી, તમે મારી પાસે કપટ રાખો છો. આ મારી પોતાની બીકણ પદ્ધતિ, બીકણ રીત. મને બીવડાવવું હોય તો મેં તમને, મને બીવડાવવાનું સાધન તમને આપી દીધું છે. બીવડાવો તો તમે મને. બહુ ખરાબ. 5 માળા ઓછી ફેરવો તોય ભલે, વધારે ફેરવો તોય ભલે. કપટ બંધ કરો, કપટ બંધ કરો. કપટી માણસ મારાથી ગમે એટલો દૂર હોય તો હું બીવું છું. નિષ્કપટી હાવ નજીક હોય તો હું બીતો નથી. સમજાય છે? વ્યવહારિક દ્રષ્ટિથી કોઈ દિવસ, વ્યવહારિક દ્રષ્ટિથી પર છે, વ્યવહારથી પર છે, એની પાસે વ્યવહારિક પછેડા ઓઢીને વ્યવહારના પાઘડા બાંધીને ન બેસો. વ્યવહારના પાઘડા બાંધીને એની પાસે ન બેસો. વ્યવહારના પછેડા ઓઢીને એની પાસે ન આવો. સ્વામી કે આ કઈ મારી પાસેથી જાહે, આ બહુ ઉદ્વેક રૂપ છે, આ કઈ જાહે. સ્વામી બહુ બીતા એવા ભક્તથી. ગુણાતીતાન સ્વામી કે આ મોતિયા લઈ આવ્યો છે, પણ હું કામ લઈ આવ્યો મોતિયા? જવા દો આને, વિચારો. અક્ષર સ્વામીને સાધુ થવું હતું. ગોરધન કાનજી ચાંગેલા સત્યવિજી ટ્રાન્સપોર્ટ વાળા, એ અરસામાં વંથલી ગુરુકુળમાં રસોઈ દેવા આવ્યા. આ સાધુ થવાની રજા લેતા હતા. એ લક્ષ્મણભાઈના કાકા થાય. ગોરધન કાનજી લક્ષ્મણભાઈના કાકા થાય. સ્વામી કે ભાઈ આ છોકરાને સાધુ ન કરવા દેવા માટે તું રસોઈ દેવા નથી આવ્યો ને, તો ઉપાડતા રસોઈ જવા દે. એવું તારામાં કપટ નથી ને? તો કે ના સ્વામી, મારા તો રસોઈ દેવાની હતા એટલે હું રસોઈ દેવા આવ્યો છું. એ લક્ષ્મણનો છોકરો સાધુ થાય એમાં મને કાંઈ વાંધો નથી, કારણ કે ઓલો લક્ષ્મણ ગરીબ માણા, આનું ઓલા ફાટલ રૂપિયાવાળા. એટલે સ્વામી કે આ નડશે તો સાધુ કરવામાં. સ્વામી એની પાસે સ્પષ્ટતા કરી લીધી. એટલે તું આને સાધુ થવામાં ના પાડવા માટે રસોઈ દેવા નથી આવ્યો ને, તો તારી રસોઈ અમારે ખાવી નથી. આમાં સાધુ થવા વાળાને તમે નડતા હો ને, એના રૂપિયા સત્સંગમાં હારા નહીં. યાદ રાખજો, તમારા રૂપિયા અહીં હારા નહીં, તમારી રસોઈ અહીંયા હારી નહીં. સાધુ થવામાં નડ્યો એ કૃતજ્ઞમાં કૃતજ્ઞ માણસ, પાપીમાં પાપી માણસ છે. સાધુ થતા કોઈને નડ્યો
માયામાંથી નીકળવા માટે નડ્યો, અનંત જીવાત્માનું કલ્યાણ કરવાની દીક્ષા લેનાર છે એને નડ્યો. સ્વામી કે તમારી રસોઈ અમારે નથી જોતી ગોરધનભાઈ. તો કે ના, હું એટલા માટે રસોઈ દેવા નથી આવ્યો, મારે તો રસોઈ દેવી હતી એટલે હું આવ્યો. સ્વામી કે તો સારું, તો રસોઈ દ્યો. જો સ્વામીની પોતાની પ્રકૃતિ. પરમેશ્વર સંગાથે અને સંત સંગાથે ક્યારે કપટ નહીં રાખો, કોઈ દિવસ આસુરી બુદ્ધિ નહીં થાય. કપટીમાં દુર્ગુણ માત્ર છે, નિષ્કપટીમાં સદગુણ માત્ર છે. લ્યો, સમજાઈશ? આ બધાને આ બેઠા એ બધાને હું કહું છું, મારી આરે વાત કરવામાં વ્યવહાર આડો ન રાખતા. હું બહુ નારાજ છું, વ્યવહારની આવડતથી વાત કરવામાં હું બહુ નારાજ છું. તમે મને કાંઈ ન દેતા, કાંઈ ન દેતા. મારે તમારું કાંઈ જોતું નથી. મહેરબાની કરજો, મારી પાસે કપટ રાખીને હોશિયારીથી મારી પાસે વાત નહીં કરશો કોઈ. હું આ વાતમાંથી મેં મારા ગુરુ પાસે જિંદગી પર્યંત કપટ રાખીને વાત કરી જ નથી. કપટ રાખીને કોઈ ક્રિયા કરી નથી, કોઈ પ્રવૃત્તિ કરી નથી. હું 12 વર્ષનો હતો ત્યાંથી સાધુ ભેગો રહું છું. અત્યારે મારે 61 વર્ષ થયા. 12 વર્ષનો હતો ત્યાંથી સાધુ પાસે રહું છું. મને યાદ નથી મેં આ 49 વર્ષમાં સાધુ સાથે રહેવાના જીવનમાં કોઈને મેં છેતર્યા હોય સાધુને, કે કોઈ સાધુને મેં અવગુણ લીધો હોય, કે કોઈ સાધુનો મેં દુરુપયોગ કરીને એને મેં વાપર્યા હોય. કપટ નહીં રાખો, સીધી રીતે જીવો. કાંઈ કોઈ લઈ ગયો નથી, કાંઈ કોઈ લઈ જવાનું નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, નિષ્કપટ થાય એ બ્રહ્મરૂપ થયા વગર રહે જ નહીં. કપટ રાખે એ કદી બ્રહ્મરૂપ થાય જ નહીં. સમજાઈશ? માટે મહારાજ અહીંયા કે છે, ચારવાના સંત સાથે ન રાખે તો કોઈ દિવસ આસુરી બુદ્ધિ ન થાય, કોઈની દૂષિત બુદ્ધિ ન થાય. ચારવાના ન રાખે તો. ચારમાં મુખ્ય શું? કપટ ન રાખે તો ઈર્ષ્યા જાય, માન જાય, ક્રોધ પણ જાય. ગુણાતીતાનંદ સ્વામી નિષ્કપટી ભક્તને આવું બિરુદ આપ્યું છે. નિષ્કપટ થયો એ બ્રહ્મરૂપ થઈ જ ગયો. નિષ્કપટ થયો એને બ્રહ્મરૂપ થવા માટે કોઈ સાધનની જરૂર નથી, કોઈ સાધનની જરૂર નથી. આ ગુણાતીતાનંદ સ્વામીનું વચન છે. માટે રાજી રહેજો બધા. આવું આ 35મું વચનામૃત અહીંયા આપણે પૂરું કરીશું. આવતીકાલની કથામાં આપણે પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત લઈશું. બોલવામાં ક્યાંય મારી બહુ માયાળુતાની પ્રકૃતિ, દુર્ગુણ એને હિસાબે કાંઈ કોઈના ભાઈ અંતઃકરણમાં મારી વાત, મારો શબ્દ ઘસાણો હોય તો રાજી રહેજો. પણ મને બહુ સ્પષ્ટ કહેવાની પ્રકૃતિ છે, એટલો બધો હું માયાળું છું. આ યુગમાં આવું બધું માયાળું થવાની જરૂર નથી, પણ કલ્યાણના માર્ગમાં તો માયાળું થયા વગર આત્યંતિક કલ્યાણ થશે જ નહીં.
કપટ બંધ કરો, કપટ બંધ કરો, કપટ બંધ કરો. જુદા જુદા મંડળો ચાલે છે, એમાં પણ પ્રમુખ પ્રમુખ મટી જાઓ, સભ્ય સભ્ય મટી જાઓ. સાધુ સાધુ, હું સાધુ, હું ત્યાગી, હું ગ્રસ્ત, હું પ્રમુખ ને હું સભ્ય ને હું મંત્રી. એ કાર્યની વ્યવસ્થા માટે છે, બીજાને હેરાન કરવા માટે હોદ્દા નથી. કાર્યની વ્યવસ્થા માટે હોદ્દા છે. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાન. હરિકૃષ્ણ મહારાજની જય.